આજે પ્રીમિયર લીગનું શરૂઆત થઈ રહી છે ત્યારે જે રીતે દરેક ટીમના ખેલાડીઓનો ડ્રેસિંગ છે એ પૂરી આઈપીએલ રીતે એવું લાગે છે એટલે ઘરે આયોજકોને ખાસ અભિનંદન આપું છું અને જે કોઈ પણ સ્પોન્સર છે એમને પણ ખાસ અભિનંદન આપું એટલા માટે કે આવી રમત રમવાથી યુવાનોમાં એક ભાવના જાગે છે, સંઘ ભાવના જાગે છે, બધા સાથે રહેવું, સાથે રમવું અને સાથે સાથે હાર જીત કોઈ પણ નિર્ણય આવે અથવા તો નિર્ણય પર સ્વીકારવાની આપણે એક તત્પરતા બતાવીએ એના લીધે આપણને જીવનમાં પણ ઘણો બધો ફાયદો થાય છે. આપણે જીવનમાં જ્યારે પણ મેં જોયા છે કે ફર્સ્ટ ક્લાસ આવેલા ગ્રેજ્યુએટ થયેલા જ્યારે કંપનીમાં મેનેજર તરીકે આવે છે એના કરતાં આપણે ક્રિકેટ ભણેલો જો કોઈ ખેલાડી હોય તો એ સારી રીતે કામ કરી શકીએ. એટલે ભણતરની સાથે સાથે આવી રમતમાં આપણે એકબીજાને સમજવાની, એકબીજા સાથે સંઘ ભાવનાથી કે ટીમ વર્કથી કેવી રીતે કામ કરી શકીએ. કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ કામ હાંસલ કરી શકતો નથી, કોઈ પણ વિજય હાંસલ કરી શકતો નથી. એટલા માટે ક્રિકેટ એક એવી રમત છે જેના માટે અમિતભાઈ અને ટીમ આપણા એકદમ ઘણા જે આયોજન કરે છે એમને પણ ખાસ અભિનંદન આપું છું. સાથે સાથે એ પણ કહું કે ક્રિકેટની રમતમાં કોઈ પણ રીતે રાજકારણ આવવું નહીં જોઈએ. આપણું સરસ આપણું મેદાન આપણે પવેલિયન રમવાનું છે ત્યારે આપણે સૌ સાથે મળીને એકદમ વાપીને જે આખો સુંદર ગ્રાઉન્ડ મળ્યું છે એને હજી પણ વધુ સારી રીતે આપણે મેન્ટેન કરીએ અને એના માટે જે કંઈ પણ મદદ જોઈએ છે અમે આપીશું. પણ આપણે એકદમ ભાવનાથી રમીએ અને બાકીના યુવાનો સમગ્ર વલસાડ જિલ્લાઓને ગુજરાતમાં આગળ આવે એવા પ્રયત્નો કરીએ. આપ સૌને શુભેચ્છા અને મારી સાથે આવેલા મારા મહામંત્રી મહેન્દ્રભાઈ, સતીશભાઈ, નગરપાલિકાના પ્રમુખ કાશીરાબેને પણ આ મેદાન માટે ઘણો બધો ફાળો આપ્યો છે. એમને પણ ખાસ મનોજભાઈ અને આપણા કૃષ્ણભાઈ અને એમને સમગ્ર ટીમને પણ ખાસ અભિનંદન આપું છું. અને ફરીથી આપ આ પૂરી પ્રીમિયર લીગમાં શાંતિથી દિલની ભાવનાથી રમજો અને આપણા વાપીનું નામ રોશન કરજો એવી શુભેચ્છા. पूरी तरह से फल लेना चाहते हैं व्हाइट बॉल का इशारा चढ़ाव तो एनसीआई यहाँ पे जीते थे। हालांकि जो लोगों का प्रतारो देखी के देखते क्या होता है।